ત્વિષાના માતા પિતાએ તેના પતિ અને સાસરીવાળાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે લગ્ન પછી દહેજની માગણીને લઈને ત્વિષાને વારંવાર હેરાન કરવામાં આવતી હતી, માનસિક ક્રૂરતા આચરવામાં આવતી હતી. દહેજને લઈને ઘરમાં લાંબા સમયથી ભારે ઝઘડા ચાલતા હતા. ત્વિષાના પિતાએ જણાવ્યું કે અત્યારે મીડિયામાં જે ચેટ્સ ફરી રહી છે તે તો મારી દીકરીએ વેઠેલા અત્યાચારનો માત્ર 10% જ છે. ત્વિષાના પિતાએ એમ પણ કહ્યું કે આજના જમાનામાં ભણેલા ગણેલા પરિવારો ક્યારેય સીધું દહેજ નથી માંગતા. તેઓ રિવાજો અને મોંઘી ગિફ્ટના નામે આ બધું પડાવે છે. આ લોકોએ તો ત્વિષાના પિતાની કંપનીમાં ત્વિષાના નામે જે શેર હતા તે પણ પોતાના નામે ટ્રાન્સફર કરવાનું દબાણ કર્યું. ત્વિષાના પિતાએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. લગ્ન પછી તરત જ ત્વિષા અને તેના માતા પિતા પ્રત્યે સમર્થનું વર્તન સાવ બદલાવા લાગ્યું હતું. તેના પિતાએ કહ્યું કે સમર્થે ક્યારેય સામેથી અમારી સાથે વાત કરવાની કોશિશ જ નથી કરી. તેના મનમાં અમારા પ્રત્યે સહેજ પણ લાગણી નહોતી. શરૂઆતમાં ત્વિષાના માતા પિતાએ મનને એમ મનાવી લીધું કે લગ્ન પછી નવા માહોલમાં સેટ થતાં લોકોને થોડો સમય લાગતો હોય એટલે આ બધું સામાન્ય હશે. બીજી તરફ ત્વિષા પણ સાસરીમાં ધીમે ધીમે સાવ એકલી પડવા લાગી હતી. તેણે પોતાના મિત્રો સાથે પણ પહેલાંની જેમ નિયમિત વાત કરવાનું સાવ ઓછું કરી દીધું હતું. આ જોઈને ઘણા લોકોને એવું લાગ્યું કે તે કદાચ લગ્ન પછી પોતાની નવી લાઈફમાં બહુ બિઝી થઈ ગઈ હશે. મોત પહેલાં ત્વિષાએ પોતાના પરિવારને લાચાર થઈને ફોન પર એટલું જ કહ્યું હતું કે હું અહીં ફસાઈ ગઈ છું. આ સાંજની ઘટનાને યાદ કરતાં ત્વિષાના પિતાએ જણાવ્યું છે કે એ સાંજે તેની સાથે અમારી વાત થઈ હતી ત્યારે તે ભારે ટેન્શનમાં અને ખૂબ જ પરેશાન લાગતી હતી. અમે તેને હિંમત આપી અને તરત જ કહ્યું કે અમે તને પાછી ઘરે લઈ આવીશું. પરંતુ કોલ ચાલી રહ્યો હતો ત્યારે ઓચિંતા સમર્થનો અવાજ સંભળાયો અને એટલામાં જ ફોન કપાઈ ગયો. એ પછી ત્વિષાના પરિવારને સીધા એ જ સમાચાર મળ્યા કે ત્વિષા હવે આ દુનિયામાં નથી રહી અને તેનો મૃતદેહ મળ્યો છે. ત્વિષા શર્માના મોતની તપાસ હવે CBIને સોંપી દેવામાં આવી છે.